નમસ્કાર શિક્ષક મિત્રો, તમે જોઈ રહ્યા છો રાજ્ય કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન 2023 જે ઈડર ખાતે યોજાયો હતો। આ દેખાય છે ઈડરિયો ગઢ, જેની સામે જ છે તાલીમ ભવન। તો આવો જોઈએ આપણે કે આ એજ્યુકેશન ઇનોવેશનમાં શું હોય છે અને તેની અંદર કેવી રીતે શૈક્ષણિક વૃત્તિઓ અને શિક્ષકોના પ્રયોગો ગોઠવાયેલા હોય છે। આ પ્રવેશદ્વાર તમે જોઈ રહ્યા છો, બિલકુલ સામે જ તાલીમ ભવન અને તાલીમ ભવનની બાજુમાં એજ્યુકેશન ઇનોવેશન સ્ટોલ ગોઠવાયેલા છે। અંદાજે 200ની ઉપરની સંખ્યામાં સ્ટોલ છે। આખા રાજ્યનો આ 8મો એજ્યુકેશન ઇનોવેશન છે। તો આ એજ્યુકેશન ઇનોવેશનમાં વિવિધ પ્રકારના શૈક્ષણિક પ્રયોગો તમે જોઈ રહ્યા છો, જેની અંદર ગણિતના, ગુજરાતીના દરેક વિષયના અલગ અલગ શૈક્ષણિક પ્રયોગો શિક્ષકોએ રજૂ કરેલા છે। તેમજ તમે જોઈ રહ્યા છો સ્ટેજ પણ બનાવેલું છે અને સ્ટેજની ચારે બાજુ જે જગ્યા છે તેમાં સ્ટોલ લગાવેલા છે। અને આ એજ્યુકેશન ઇનોવેશનમાં અમારો પણ એક સ્ટોલ હતો, દેવળિયા પ્રાથમિક શાળા ફન એન્ડ એજ્યુકેશન, તે પણ તમે જોઈ રહ્યા છો, જેમાં પૂઠાની પ્રવૃત્તિઓ છે, જેના વિશે આપણે છેલ્લે જોઈશું। આ ઇનોવેશનમાં જિલ્લામાંથી પસંદ પામેલા શિક્ષકોનો સમાવેશ થાય છે। તે પોતાના શૈક્ષણિક પ્રયોગો રજૂ કરે છે। જુઓ તમે કેવા વિવિધ સરસ પ્રયોગો છે। TLMનું જાણે કંઈક એક ખજાનો મોટો જોવા મળે છે આપણને, અને દરેક શિક્ષકોએ પોતાના નવા પ્રયોગો આમાં રજૂ કર્યા છે। અને 3 દિવસનો આ એજ્યુકેશન ઇનોવેશન પ્રોગ્રામ છે આખો, જેની અંદર પૂઠામાંથી બનાવેલા કાગળમાંથી, અલગ અલગ ફોટામાંથી, વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ બનાવેલી હોય છે। અને એવી રીતે વર્ગખંડમાં રજૂ થાય છે કે વિદ્યાર્થીઓ સરસ વાંચન શીખે છે, ગણન શીખે છે અને લેખનની પ્રવૃત્તિ પણ શીખે છે। જો TLMનો ખજાનો પણ તમે જોશો હમણાં, તો આ એક મોટો સ્ટોલ છે, જેની અંદર TLM ખૂબ જ સરસ રીતે મૂકેલા છે, જે શાળામાં વપરાય છે। હવે આપણે છેલ્લે જોઈએ અમારો ફન એન્ડ એજ્યુકેશનનો સ્ટોલ, જેની અંદર મેં 50 જેટલી પૂઠાની શૈક્ષણિક ગેમ બનાવેલી છે અને તે બાળકોને સરસ રીતે ગેમ સાથે શિક્ષણ પણ આપે છે, જેની અંદર ગણિત અને અંગ્રેજીનો સમાવેશ થાય છે। તો સરસ શિક્ષક મિત્રો, તમે પણ આવી રીતે એજ્યુકેશન ઇનોવેશનમાં ભાગ લો અને પોતાની શાળાની અંદર બાળકો માટે સરસ મજાના TLM બનાવો, અને વધુ TLMના ફોટા પણ અમારી યુટ્યુબ ચેનલમાં જોતા રહો। અમારી યુટ્યુબ ચેનલ છે MP ટીચર દેવળિયા।